આપણે જોયું કે છેલ્લા ઘણા સમયથી આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં કમોસમી વરસાદ પડી શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના હેઠળ ગુજરાતમાં માવઠાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે। આપણે ગઈકાલે પણ જોયું હતું કે ગુજરાતના ઘણા બધા ભાગોમાં વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ આજનો જે વરસાદ છે એને વિંડીના માધ્યમથી સમજવો છે કે આજે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે। તેની સાથે જ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા કઈ આગાહી કરવામાં આવી છે તેના વિશે પણ વિસ્તારપૂર્વક વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જો આજના દિવસની વાત કરવામાં આવે તો ખાસ કરીને આજે કોઈ જ ગુજરાતમાં જેટલા પણ જિલ્લાઓ આવેલા છે કોઈ પણ જગ્યાએ વરસાદની કોઈ જ શક્યતા દેખાઈ નથી રહી। આ સવારનો સમય છે, લગભગ 8 થી 10 વાગ્યા સુધી વરસાદની ક્યાંય જ આશંકા નથી દેખાઈ રહી। જે પ્રમાણે કચ્છ બાજુના વિસ્તારોમાં અને ખાસ કરીને દક્ષિણ બાજુના જે વિસ્તારોમાં આગાહી કરવામાં આવી હતી, સવારના સમયમાં કોઈ જ વરસાદની આગાહી કરવામાં નથી આવી, પરંતુ જો વાત કરવામાં આવે સાંજના સમયે તો સાંજના સમયની શું પરિસ્થિતિ છે તેના વિશેની પણ જો વાત કરીએ તો ખાસ કરીને હવે ક્યાંક વરસાદ પડી શકે છે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને જો સાંજના સમયની વાત કરવામાં આવે તો જૂનાગઢ છે ત્યાં વરસાદ પડી શકે છે, સુરેન્દ્રનગરનો જે આ થાન છે એરિયા ત્યાં પણ વરસાદ પડી શકે છે, ગાંધીધામમાં પણ વરસાદ પડવાની શક્યતા છે, પાલનપુર છે, આ બાજુ ઉદયપુર છે, મહેસાણા, અમદાવાદ, વડોદરા, સુરત બાજુના જેટલા પણ વિસ્તારો છે, દાહોદ છે, દરેક જગ્યાએ ક્યાંક વરસાદ પડી શકે છે એવી સીધી જે શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે ખાસ કરીને ગુજરાતમાં જે માવઠું પડવાની આગાહી કરવામાં આવી હતી અને આ જ આગાહીને લઈને જે વરસાદ આવવાનો છે એને જ લઈને અત્યારે હાલ વિંડીના મારફતથી પણ આપણે સમજ્યા કે ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને એ જ પ્રમાણે જે દક્ષિણ બાજુના જે વિસ્તારો છે એમાં પણ વધારે ને વધારે વરસાદ પડી શકે છે। અમદાવાદની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને અમદાવાદમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ જ વિષયને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। જે રીતે આપણે જણાવ્યું હતું એમ કે અત્યારે હવે ધીમે ધીમે દક્ષિણ પાકિસ્તાન ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાનું તૈયાર થઈ રહ્યું છે। જો કે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એની સૌથી વધારે અસર છે એ ગુજરાતને થવાની છે। ગુજરાતની અંદર મેં આપને જણાવ્યું એમ 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠું થવાનું છે અને આ માવઠાની સૌથી વધારે અસર ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે અને અમુક વિસ્તારને આ માવઠું છે એ કાયદેસર ગમરોડી નાખવાનું છે, એટલે કે અમુક જગ્યાએ તો 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ છે એ પડી શકે। અને શરૂઆતથી જ અમે આપને કહેતા આવ્યા છે કે આ માવઠું છે એ તીવ્ર માવઠું થવાનું છે, કેમ કે તીવ્ર માવઠાનો શબ્દ અમે એટલા માટે વાપરીએ છીએ કે આ સામાન્ય માવઠું નહીં હોય। અમે જ્યારે પણ સૌ પ્રથમ ગુજરાતમાં દરેક આગાહીકારોની પહેલાથી આપણે વેધર ટીવી ઉપર આ માવઠાની આગાહી કરતા આવ્યા છે અને આપણે અલગ અલગ ન્યૂઝ ચેનલોમાં પણ જે આની માહિતી આપી છે દરેક જગ્યાએ અમે શબ્દ વાપર્યો તો તીવ્ર માવઠું। અને જ્યારે પણ તીવ્ર માવઠાની આગાહી હોય ત્યારે આપણે બધાએ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય છે। એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓએ પણ જે કાંઈ પોતાનો ઉનાળુ પાક કદાચ ખેતરમાં પડેલો હોય એને સાચવવો। ઊભા પાકમાં તો આપણે નુકસાની સહન કરવા સિવાય કશું કરી શકવાના નથી, પણ જેટલું સાચવી શકીએ એટલું સાચવવું। અને ખાસ કરીને મારી સરકારને અને યાર્ડોના ચેરમેનોને અહીંયા વિનંતી રહેશે કે યાર્ડોની અંદર પણ કરોડો રૂપિયાનો માલ અમારા ખેડૂતોનો જે પડેલો હોય આને સાચવી લેજો, નકર અનેક વખત એવું બને છે કે માવઠાની અંદર અમારા ખેડૂતોનો માલ પલળી જતો હોય। એટલે ખેડૂતોનો માલ ન પલળે એને ધ્યાનમાં રાખવું અને 3 થી 10 મેમાં જે માવઠું થવાનું છે આ માવઠાને ધ્યાનમાં રાખીને આપણે ખેડૂતોએ તો ધ્યાન રાખવાનું છે કે આપણો માલ સાચવી લઈએ। ખેડૂતોને બીજી એ પણ ભલામણ રહેશે કે માવઠાની આગાહી હોય તો બને ત્યાં સુધી આપણો માલ છે ભરીને યાર્ડ તરફ ન જવું, નકર ત્યાં પણ બગડી શકે। અને યાર્ડના જે અધિકારીઓ હોય એને પણ વિનંતી છે કે માલને સાચવી લેવો જેથી કરીને આપણું નુકસાન બચી શકે। અને આ માવઠું છે એમાં આપણે તીવ્રતા વધવાની છે એની એક શક્યતા એવી પણ દેખાઈ રહી છે કે આ માવઠું જે થવાનું છે એનું મેઇન કારણ છે દક્ષિણ પાકિસ્તાનના અમુક ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। એ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કદાચ લો પ્રેશર સિસ્ટમ પણ બની શકે છે અને એ લો પ્રેશર સિસ્ટમ છે કદાચ ગુજરાત ઉપરથી પણ પસાર થઈ શકે। અને જો આ લો પ્રેશર સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થશે તો ગુજરાતની અંદર અતિ તીવ્ર માવઠું એટલે કે 3 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડી શકે છે। અને અત્યારે શક્યતાઓ વધારે એવી પણ છે કે 3 મે થી લઈ અને 10 મે વચ્ચે આ સિસ્ટમ છે એ ગુજરાત ઉપરથી પસાર થશે। છતાં પણ
આને ઉપર અમારી સતત નજર છે. આવતીકાલના વિડીયોની અંદર અમે આનો ટ્રેક પણ બતાવશું કે આ જે લો પ્રેશર સિસ્ટમ બનશે તો એ ગુજરાત ઉપરથી પસાર થશે તો કયા વિસ્તારમાંથી પસાર થશે. પણ ખાસ કરીને 3 તારીખે આમ જોવા જઈએ તો કચ્છના જે પાકિસ્તાન બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતના જે પશ્ચિમ ભાગો છે એટલે કે ઉત્તર ગુજરાતમાં પણ જે પાકિસ્તાન લાગુ વિસ્તારો છે એમાં 3 તારીખથી એની શરૂઆત થશે. પછી ધીમે ધીમે આગળ વધતું જશે એટલે 4 તારીખે સૌરાષ્ટ્ર સુધીની અસર પહોંચી જશે. પણ ખાસ કરીને આ માવઠાની વધુ તીવ્રતા છે એ 6, 7 અને 8 મે આ તારીખોમાં વધારે આની તીવ્રતા જોવા મળશે અને સૌથી વધારે વરસાદ છે એ પણ 6, 7 અને 8 મે દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. જોકે અત્યારે આપણે આ સિસ્ટમ ઉપર સતત નજર રાખશું ને આ સિસ્ટમ વિશેની પડેપડની માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડતા રહેશું. એટલે જે પ્રમાણે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ કહેવામાં આવ્યું છે એ પ્રમાણે કે અનેક એવા જિલ્લાઓ છે કે જેમાં તીવ્ર માવઠું આવી શકે છે, ખાસ કરીને વધારે પવન પણ ફૂંકાઈ શકે છે તેવી પણ શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.